તો હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે મને આંખમાં કેવું મતલબ થોડું ઢૂંઢલું દેખાય છે ગાઈસ, કારણ કે અમે ધૂળેટીમાં અમે જે કલર લગાવેલો તે આંખમાં ગયેલો, તો મતલબ એને લીધે મતલબ આંખ દુખે છે. ઢૂંઢલું નહીં દેખાતું, આંખ દુખે છે. તો કેટલા દિવસનો કલર આજે મને દુખાવો થાય છે આંખની અંદર. તો મેં આજે સ્પેશિયલ મેડિકલમાં જાઉં છું ને એના ટીપા લાવવા પડશે આંખમાં જે ટીપા નાખે ને તે લેવા જવું પડશે. તો આપણે અમને મેડિકલમાં જઈએ, ટીપા લઈ આવ્યા પછી તો જ સાવ લાગે, કેમ કે કાલનું એવું થાય છે. મને લાગ્યું કે આજે વધારે લાગતું છે. આપણે જઈ આવ્યા પહેલા મેડિકલમાં. મારી મમ્મી ને મારી વાઈફ બોલતી હતી. હા બી બોલતી હતી મને જાઉં બી. ચલો ગાઈસ, આપણે મેડિકલમાં જઈએ, ટીપા લઈ આવીએ આંખના પહેલા. તો ગાઈસ, આપણે આંખના ટીપા લઈ આવેલા છે નાખવા માટે. ને જો આટા મળે છે ખાઈને. તું કઈ ચાલે મમ્મી? ખાઈને હું પહેલી વાર તું આટા મળે ને તું બહુ ચરબો વધી ગયું. તો ઓછો કરતી હોય ટોમી એ પહેલાથી નહીં વિચાર્યું. હે પહેલાથી નહીં વિચારલું. મને આંખમાં ટીપા નાખેલ છે. કેમ રંગ પડી ગયો તો હવે શું કરું ને આંખમાં. તો ગાઈસ, મારી બેનને આંખમાં કલર હતો એટલે મને આંખમાં દુખાવો થાય છે. મારી મમ્મી મને કહેતી હતી કે ની જા લાડકા, ની જા, કે લાડકો નીકળી ગયો ધૂળેટી રમવા સારું. પછી લાડકો આવેલો આખો રંગાઈને, તમે જોઈ લો વિડીયોમાં. મમ્મી હમણાં જમવા જાય છે. અમે બધા જમી લીધું પછી જમવા બે ના ચાલ્યા કરે. સાઈડ પર ચાલી મમ્મી જમવા બે ને. હા. તો ગાઈસ, હવે આપણે આંખમાં ટીપા નાખી લઈએ. ચાલ લગાવ ને આંખમાં ટીપા લગાવેલી. પેલા તો ફોન મૂકી દે પેલા. ચાલ ના ફોન મૂકી દે. ફોન મૂકી દે. ફોન મૂકી દે. ચાલ લગેલી. ચાલ નહીં મને આંખમાં ટીપા લગે. લાવ શું લાવ કેવું લે શું એવું લાવ કોઈ બી લાવ. ये सब साड़ियाँ समेट ले और मेरी अलमारी में अच्छे से रख देगा. એક જ લાખ એક જ આંખમાં એક એક ટીપું. હા, લાખની ટાઈમ એટલે કઈ નહીં. તે કેટલા લાખ કાનો કાનો પાડવાનો પાને લાવ. કાનો નહીં પાડે ને લાવ, એનો ટોળવાનો છે ને. કેટલા ટોળવાનું કાનો પાને લાવ લે. લાવ જો પેન લઈ આવ. બરાબર લગાવજે. एसी चालू करके बैठ जाते. चल चल चाय अंदर ही आएगी. चल બસ એક જ ટીપું. લાખે જો આંખ જ કેટલી બંધ કરે ને તે. आसर भी लाख मेरे. जाने दो. ऐसे भी आंटी के माइंड में क्या चलता है ना, वो सिर्फ और सिर्फ भगवान ही जानता है. बाहर मैं समझ એમ બધે નીકળી જાય જો. लाखे क्या आयुष बोलेगा नहीं दादा. ये आई का क्या अजीब सा बिहेवियर था, मुझे कुछ समझ नहीं आया. જીવ तुम्हारी माँ है ही नहीं. પિચકારી જોઈ बोल रही જો નીકળે बता रही. मिकी बोलो ऑनलाइन. चलो वहाँ તો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું રાતના વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો, કેમ કે આંખમાં ટીપા લાગે તો મને ઊંઘ આવી ગઈ હતી. મારી વાઈફ બી મને ઊંઘવા જ દીધો. મારી વાઈફ બી બાજુમાં જો બકરા કાંગડે છે, કેવું મસ્ત અવાજ આવે છે. તો મારી વાઈફ સવારમાં ઉઠીને કામ કરે. જો સવારમાં ઉઠીને હે ને ભાઈ, મને રાતના કેમ નહીં ઉઠાયો? હા, કેમ નહીં વાત કરી? સોરી યાર. હવે તો ગાઈસ, એક વાર કેમ મારી વાઈફ મારાથી કેમ રિસાઈ ગયેલી છે, કારણ કે મેં રાતના વ્લોગનો એન્ડ કરવાનું ભૂલી ગયો હતો. એટલા માટે મને કે આવી લાપરવાહી નીકળ્યા કરી એવું ગઈ નહીં હાવ લાગે એવું ગઈ. તો ગાઈસ, એમાં શું છે, આપણે જે રિયાલિટી છે તે દેખાડીએ છીએ ને હું ખબર પડે, એને કઈ ખબર નહીં પડતી. તો ચાલો ગાઈસ, નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે. આજે કઈ સારા વ્લોગ બનાવું મારી વાઈફ સાથે. તો બાય બાય.